તો થારનો લુક તમને પહેલાં દેખાડ દઉં. જો જે નોર્મલ આવે ને એના કરતાં પણ થોડીક વધારે મોટી છે, બરોબર ને. નો ગેટ ખોલવા માટે અહીંથી છે ને પાછળ પણ જુઓ તમે, એકદમ જોરદાર આવી ગયું છે, કાંઈ ઘટે જ નહીં ટૂંકમાં. જો તમે જોઈ શકો છો આખી લાઇટ છે ને સી ટાઈપની છે, એકદમ જોરદાર પ્રીમિયમ લુક આવે છે આને, બરોબર. સાદા કરતા ને બાકી આ તમે દિલ્હીની બધે રાજકોટ અમદાવાદને જે નખાવા જાય છે ને એ નાખવાની જરૂર નથી, ઓલરેડી નાખેલું જ છે. આ સાદી થાર નથી, રોક્સ થાર છે, એ થાર કરતાં બહુ મોટી છે, બરોબર. એટલે તમે વિડીયોમાં તમને ખબર નહીં પડે, તમે જ્યારે રિયલમાં જોશો ને એટલે થાર કરતાં બહુ મોટી રોક્સ થાર છે. તો તમે હેન્ડલ જોઈ શકો છો, સાદી થારમાં હેન્ડલ આવતું ને એના કરતાં બહુ મોટું હેન્ડલ છે. અને બાકી આ ડિસ્પ્લેની વાત કરીએ તો ડિસ્પ્લે પણ જોરદાર સારી આપેલી છે. તો પાછળનું હું તમને દેખાડી દઉં છું. પાછળ બાયણા પહેલાં તો આપણે આગળ આવવું હોય તો આ સીટથી આવી શકતા હતા, અત્યારે તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. આજનો વ્લોગ થોડોક યુનિક થવાનો છે, તમે ટાઇટલને થંબનેલ જોઈને સમજી જ ગયા છો. આજનો વ્લોગ 5 ડોર થાર એટલે કે થાર રોક્સ, બરોબર છે, નવી લોન્ચ થઈ છે હમણાં ટૂંક જ સમયમાં, એટલે થોડુંક મોડું થઈ ગયું છે મારે વિડીયો બનાવવા માટે. હવે આપણે બધા વિડીયો બનાવવાના છીએ, તો આજે આપણે જવાના છીએ મહિન્દ્રાના શોરૂમમાં અને 5 ડોર થારનું રિવ્યૂ કરવાના છીએ ને જોવાના છીએ કે કેવી છે કેવી નહીં, અને સાદી થાર ને રોક્સ થારમાં શું ડિફરન્સ છે એ બધું જ આપણે વિડીયોમાં કહેવાના છીએ. તો અત્યારે કાંઈ આપણે બકવાસ નથી કરવી, તો અત્યારે આપણે ડાયરેક્ટ જાય મહિન્દ્રાના શોરૂમે. ને આજના વિડીયોમાં છે ને બહુ મજા આવવાની છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. ને વિડીયો ગમે ને તો લાઈક એકવાર જરૂરથી કરી દેજો. તો આજનો વિડીયો આપણે કરી દઈએ સ્ટાર્ટ અને જાય ડાયરેક્ટ મહિન્દ્રાના શોરૂમે. દેખાય છે ફાઇનલી આપણે મહિન્દ્રાના શોરૂમે થાર લેવા જોવા બધું કરવા માટે આવી ગયા છે. જોઈ થાર કેવી જ છે. આ બાજુ ગ્રે પડી છે અને આ બાજુ છે ને બ્લુ કલરની પડી છે. તો આપણે જોવાની છે, આપણે છે ને ગ્રે કલરની જ જોશી, કેમ કે બ્લુ કલર એટલો બધો જાણતો નથી આપણે, મીન્સ કે એવો બધો ગમતો નથી, એટલે ગ્રે કલરમાં આપણે વિડીયો પણ શૂટ કરી લેશી અને બ્લુનું પણ જોઈ લેશી કેવી છે, અને આખું થારનું રિવ્યૂ આપવાના છે. તો ચાલો વિડીયોને કરી દઈએ સ્ટાર્ટ, બરોબર. તો થારનો લુક તમને પહેલાં દેખાડ દઉં. જો જે નોર્મલ આવે છે ને એના કરતાં પણ થોડીક વધારે મોટી છે, બરોબર ને. અને આ લાઇટમાં છે ને જો આ સી ટાઈપની લાઇટ છે, અને અંદર એ ઓલી આવી આપણે બહારથી મોડિફિકેશન કરાવતા હોઈએ છીએ, પણ આમાં આપેલી જ છે. અને ટાયરની વાત કરીએ ને, ટાયર ઓલા કરતાં વધારે મોટા છે, ઓલાના હજી આનાથી નાના આવે છે. અને આ બાજુનો લુક જુઓ, આ પણ થોડોક વધારે મોટો કરી દીધો છે. અને આ ઓટોમેટિક બંધ થઈ જાય ને એ છે અંદરથી જ, બરોબર, મેન્યુઅલી નથી. અને આ FM માટે છે. બહારથી લુક કંઈક આવો છે ને 5 ડોર તો આવે જ છે 5 ડોર. અને પાછળ જે આ બ્રાન્ડિંગ આપે છે એ જ તે. અને પાછળ જે એકવાર તમને દેખાડ દઉં, જો બૂટ સ્પેસ જુઓ તમે, ખાલી બૂટ સ્પેસ ઓલા કરતાં પણ વધારે આપી દીધી છે. જે થારમાં નોર્મલ આવે છે ને એના કરતાં પણ વધારે બૂટ સ્પેસ આપી દીધી છે, બૂટ સ્પેસ. અને બાકી સ્પેર વ્હીલ, એક મિનિટ આ બંધ કરી દઈ. અને અહીંયા પણ જુઓ સનરૂફ આવે છે ગાડીમાં, એટલે આ પણ થોડુંક વધારે મોટું કરી દીધું છે. અને પાછળથી લુક જુઓ, આ લાઇટમાં પણ સી ટાઈપનું આપી દીધું છે. અને બાકી ઇન્ડિકેટર, બરોબર. એટલે થારનો લુક જોરદાર છે. કલરના ઓપ્શન પણ ઘણા બધા છે, તો આપણે ધીરે ધીરે આગળ તમને દેખાડતા જઈએ. આગળ તો સિમ્પલી આમ ખુલતો જાય, બરોબર. અને સુજલામાં ચાવી કાના થાય ભાઈ, બરોબર. અને અંદર એડાસ ફીચર પણ આવી ગયું છે. અંદર જુઓ તમે, થોડું પ્રીમિયમ ફીલ થાય છે. અને મહિન્દ્રા થાર રોક્સ, બરોબર, ચડવા માટે હા આવી રીતના આમ પકડી અને આપણે ચડી શકીએ છીએ. અને પાછળનો ગેટ ખોલવા માટે અહીંથી છે. અને પાછળ પણ જુઓ તમે, એકદમ જોરદાર આવી ગયું છે, કાંઈ ઘટે જ નહીં ટૂંકમાં. અને સીટના કલર થોડાક મને મેલા થઈ જાય એવા લાગ્યા છે, વ્હાઇટ કલર. પાછળથી અહીંયા ખુલે છે. અને એલોય વ્હીલ, જેમ મેં કીધા એમ એલોય વ્હીલ પણ આપે છે ડાયમંડના, અને 5 જ આવે છે જેમ પહેલાં આવતા તેમ, બરોબર. આખી બહુ લાંબી અને જોરદાર થઈ ગઈ છે ગાડી. મેં જેમ કીધું એમ અત્યારે શોરૂમમાં છે ને 2 કલર અવેલેબલ છે. એક આ બ્લુ છે, બ્લુ તો કાંઈ એટલો બધો જામતો નથી, બરોબર. આપણને જેમ મેં પહેલાં જ કીધું કે બ્લુ નથી જામતો. આ ગ્રે કલર છે ને, ગ્રે ટાઈપ છે ને, જોરદાર આપણને લાગે છે. એટલે આ કલરનું કંઈક કરીએ હવે. અને બાકી આખું તમને રિવ્યૂ છે ને 5 એટલે રિવ્યૂ દઈ જ દો. હાલો ને, મારા અહીં થોડુંક 5 મિનિટ કામ છે, 5 મિનિટનું કામ પતાવી અને રિવ્યૂ આપી દઉં તમને. જો તમે જોઈ શકો છો આખી લાઇટ છે ને સી ટાઈપની છે, એકદમ જોરદાર પ્રીમિયમ લુક આવે છે આને, બરોબર, સાદા કરતા. ને બાકી આ તમે દિલ્હીની બધે રાજકોટ અમદાવાદને જે નખાવા જાય છે ને એ નાખવાની જરૂર નથી, ઓલરેડી નાખેલું જ છે. અને આગલું પણ તમે જોઈ શકો છો, એકદમ જોરદાર થઈ ગયું છે. અને ઇન્ડિકેટર આપેલા છે. અને બાકી ઓલી ફોગ લાઇટ કે શું કહેવાય, મને કંઈ વધારે ખ્યાલ નથી, પણ એ જ છે, બરોબર. ને આ તો ઓલી જૂની થારમાં આવતું હતું એ જ છે.
બાકી હવે થોડાક થંબનેલના એવા ફોટા પાડી લઈ અને પછી હું તમને અંદરનો રિવ્યૂ કરાવું કે અંદર કેવી છે થાર. તમે બહારથી તો જોઈ લીધી, ઘણું બધું નવું આવ્યું છે અને ઘણી આમ પહોળાઈમાં પણ ઘણી મોટી થઈ ગઈ છે થાર, બરોબર. પહોળાઈમાં પણ બહુ મોટી થઈ ગઈ છે અને લંબાઈમાં પણ મોટી થઈ ગઈ ને પહોળામાં પણ મોટી થઈ ગઈ અને ટાયર પણ બહુ મોટા થઈ ગયા. જેમ મેં કીધું એમ આ સાદી થાર નથી, રોક્સ થાર જે થાર કરતાં બહુ મોટી છે, બરોબર. એટલે તમે વિડીયોમાં તમને ખબર નહીં પડે કે તમે જ્યારે રિયલમાં જોશો ને એટલે થાર કરતાં બહુ મોટી રોક્સ થાર છે. તો તમે હેન્ડલ જોઈ શકો છો, સાદી થારમાં હેન્ડલ આવતું ને એના કરતાં બહુ મોટું હેન્ડલ છે. અને બાકી આ ડિસ્પ્લેની વાત કરીએ તો ડિસ્પ્લે પણ જોરદાર સારી આપેલી છે. એસીના બે વિન્ડ આપેલા છે, વિન્ડ જ કહેવાય ને ભાઈ, મને વિન્ડ આપેલા છે. અને આમાં છે ને સનરૂફ આપેલું, જો થારમાં જૂની થારમાં હતું નહીં લગભગ, જૂની થારમાં હતું નહીં ને બેસવા માટે આમ કમ્ફર્ટ જો મારી હાઈટ કરતાં પણ થોડોક વધારે હાઈટ હોય ને તો પણ વાંધો આવે નહીં. અને બાકી જોરદાર આપેલું છે. તમે આમ ખાલી જુઓ બધું સીટ ને એવું બધું આમાં વ્હાઇટ કલર છે એટલે એ તો થોડીક મેલી થવાની છે. અને બાકી આ એસી માટેના ઘણા બધા, એસી માટે નહીં પણ ઘણા બધા ઓપ્શન પણ આપેલા છે. અને બાકી એમ જે હોય છે એ આ જ છે, બાકી ઓલું નથી, શું કહેવાય એને, ડિજિટલ. હા, ડિજિટલ નથી, મેં ઓલું છે, સાદું છે, બરોબર. અને બાકી અહીંયા ચશ્મા માટેની સ્પેસ આપેલી છે. આ છે તો તમને ખબર છે સનરૂફ ખોલવા માટેનું છે. અને બાકી એસી ને એ બધું જોરદાર. અહીંયા શેનું છે, માઇક છે, સ્પીકર છે. અહીંયા સ્પીકર આપેલું છે, પાછળ પણ સ્પીકર આપેલું છે. સ્પીકર કઈ કંપનીનું છે એ તમને આગળ કહું, બરોબર. બાકી અહીંયા તો જે મેન ઓલું હોય છે એ હાઈ સ્પીકર છે, બરોબર. બાકી જોરદાર છે. 4x4 નથી આ, બરોબર. 2x2 છે, 4x4 હું પૂછી લઉં હમણાં તો કઈ રીતે જેમ શું છે એ બધું તમને આગળ કહું, બરોબર. તો પાછળનું હું તમને દેખાડી દઉં છું. પાછળ બાયણા પહેલાં તો આપણે આગળ આવવું હોય તો આ સીટથી આવી શકતા હતા. અત્યારે 5 ડોર એટલે કે 2 ડોર એક્સ્ટ્રા આવી ગયા છે ને આ ડોરમાં પણ અહીંયા શું કહેવાય પાણીની બોટલને રાખવા માટે, આ બંધ કરવા માટે છે. અને ભાઈ કેવું લાગે છે, સ્કોર્પિયો જેવું મને ટૂંકમાં પાછળ બેઠા હોય ને એવું લાગે છે થારમાં. હા, અહીંયા પણ તમે પીતા હોય પાણી પીતા હોય તો પી શકો છો. પાછળ બૂટ સ્પેસ જેમ તમને કીધું એમ બહુ વધારે જ આપે છે ઓલી થાર કરતા. અને ચાર્જરનો પ્લગ છે અને એ પાછળ પણ આપેલો છે. અહીંયા આવી રહ્યો જો 12 વોટનો છે એ પાછળનું તમને છેલ્લે દેખાડું. અને અહીંયા પણ એસી છે ને અહીંયા વસ્તુ રાખવા માટે. અને અહીંયા પણ જો મિની લાઇટ આપેલી છે બે બાજુ. અને સ્પીકરની વાત કરી તો અહીંયા બે બાજુ સ્પીકર આપેલા છે, બરોબર. તો પાછળ પણ કમ્ફર્ટ આમ બેસી શકી તમે, વાંધો જરાય ના આવે, બરોબર. પાછળ અને આગળ પણ આના આગળ આમ ઓલી આગળ શું જૂની થારમાં છે ને તમને એવું લાગતું આપણે થોડા આગળ હતા, આમાં હજી પાછળ હોય ને એવું લાગી. જો એવું લાગે સ્કોર્પિયોમાં આપણે બેઠા હોય એ ટાઈપના આમ લાંબી થઈ ગઈ છે થાર. અને બાકી ઓલું જે ડ્રો કરેલું હોય છે થારમાં એ તો છે જ તે. અને બાકી હવે સાવ છેલ્લે આપણે બૂટ સ્પેસ જોયું જાય ને બાકી ફીચરની વાત જેમ તો આપણે હું કરું જ છું અત્યારે. અને છેલ્લે બીજું શું છે 2x2માં 4x4માં એ બધું તમને છેલ્લે કહું. આ કવર પણ આપે છે ને થાર રોક્સ જેમાંનું નામ છે. અને બાકી તમને એકવાર દેખાડી દીધું તો છતાં પણ હું તમને એકવાર બૂટ સ્પેસ દેખાડી દેવાની કેટલી છે. સૌથી પહેલાં તો અહીંયા છે ને કાંઈ રાખવા માટે છે એટલે એટલું બધું કાંઈ ના, થોડુંક રાખી શકી. અહીંયા 120 વોટનું, 12 વોટ ને 120, 12 વોટ 120 વોટ, બરોબર. 12 થી 120 વોટ સુધીનું છે. અને આ શેનું છે મને કાંઈ પાકું ખ્યાલ નથી. બાકી બૂટ સ્પેસ જો અહીંથી લઈને અહીંયા લગીની છે, બરોબર. બહુ ઓલે થાર કરતાં તો મોટી જ છે, આમ ઓછી કહેવાય પણ ઓલા આપણે જુઓ તમે બૂટ સ્પેસની આપણે વાત કરી લીધી ને બાકી આખો જે હોય છે એક જ આપી. અને કેમેરાની વાત કરું, કેમેરા કેટલા છે થારમાં, બરોબર. પહેલો કેમેરો તો અહીંયા છે, જો આ છે એટલે તમને દેખાશે નહીં, આવી રહ્યો પહેલો કેમેરો અહીંયા છે. પછી આ સેન્સર છે, પાર્કિંગ સેન્સર. આગળ અહીંયા પાર્કિંગ સેન્સર. હજી કેમેરા દેખાડું. આ બધા સેન્સર છે, પાર્કિંગ સેન્સર. આ પણ સેન્સ કેમેરો અહીંયા છે, જો કાચ પાસે એક કેમેરો અહીંયા આપેલો છે. અને અહીંયા પણ ક્યાંક હતો ભાઈ, મને ભૂલાઈ ગયું. આમાં જે પણ મળતો નથી. અહીંયા પણ સેન્સર આપેલા છે. મળતા નથી કેમેરા, હતા મેં જોયા હતા ટોપ મોડેલમાં આવતા. હા, ટોપ મોડેલમાં આવતા હતા. ટોપ મોડેલ નહીં હોય, મે બી કદાચ ટોપ મોડેલ નહીં હોય. બાકી આપણે બેસીને જોયું, ઇન્ડિકેટરને બધું જોયું. હવે આપણે કમ્પેરિઝન કરવાના છે સાદી થાર અને 4x4માં. તને કેવું લાગ્યું, શું ફેર છે? લંબાઈનો ને એ બધું ફીચર સારા છે. પહોળાઈનો ફેર છે. ઓલામાં 3 દરવાજા આવતા 6 દરવાજા આવે છે, 5 ડોર થાય, બરોબર. ઓલામાં 3 ડોર થાય છે, 5 ડોર થાય છે. બાકી સનરૂફ પણ આવી ગયું છે. જૂની કારમાં આવતું નહોતું, નખાવું પડતું હતું, બરોબર. આમાં સનરૂફ પણ આવી ગયું છે. બાકી માઇનર કંઈક હશે છે, આપણે કાંઈ એટલું બધું ખ્યાલ નથી, જેમ કરતો નથી કારના રિવ્યૂ. પહેલી વાર આવ્યા એટલા માટે મને જેટલું ખબર હતું મેં તમને કીધું.
અને બાકી તમને ઓલો બીજો કલર દેખાડો ચાલો. પેલા કરતાં આ થાર હજી નવી છે, ઓલી તો ટેસ્ટ ડ્રાઈવ માટે યુઝ થતી હશે, આ તો જરાય નથી થતી. જો નવી છે. સનરૂફ પણ આમાં ટોપ મોડેલમાં છે ને 2 સનરૂફ આવે છે, આમાં એક જ છે. મે બી કદાચ 2 સનરૂફ આવે છે, કેમ કે મેં વિડીયોમાં જોયા હતા. અને આનું જો બધું એમને નવું છે, જોરદાર છે આખું ઇન્ટરેસ્ટ નહીં બધું બરોબર. આમાં સનરૂફ છે જ, આમાં કેમેરો છે. હે ભાઈ સ્કોર્પિયો લેવો નથી. સ્કોર્પિયો પડ્યો છે. સ્કોર્પિયો તો અત્યારે આપણો કંઈ વિચાર નથી. બાકી આમાં સેમ ટુ સેમ જ છે, ખાલી કલર અલગ છે. અને આનું ટોપ મોડેલ તો આપણને ખબર નથી, અત્યારે અહીં અવેલેબલ નથી. હોત તો તમને એની રિવ્યૂ કરાવી દે. અને આપણું દિલ છે ને XUV 700 ઉપર આવી ગયું છે. થારના વિડીયોમાંથી XUV 700 ઉપર આવી જો ખાલી. આ ટોપ મોડેલ નથી. ટોપ મોડેલમાં અહીંથી લઈને વાં લગી ડિસ્પ્લે આવે છે બરોબર. આપણું આ જોરદાર ગમે છે, 7 સીટર ગાડી છે અને આ પણ જોરદાર છે. આપણને આ ગમે છે અને થાર પણ ગમે છે. પણ અત્યારે આપણો થારનો વિડીયો છે એટલે આની કાંઈ વધારે ચર્ચા નથી કરવી બરોબર. XUVની શું તમારું શું કેવું? XUV 700 કે થાર? XUV હોય ને યાર. XUV 700 થાર? સ્કોર્પિયો જલવા. થાર પણ આ જોરદાર થઈ ગઈ છે. સાદી તમને થાર કોક આપે કે સાદી અથવા આ રોક્સ તો કે આ હા બરોબર. આમાં સનરૂફ ને એવું બધું છે. ટોપ મોડેલમાં કદાચ છે ને 2 સનરૂફ આવે છે એમ મેં કીધું એમ. બાકી અહીં પકડીને ચડવા માટેનું છે ને આ સ્પેશિયલ થાર છે ને ઓફ રોડિંગ માટે જ છે. અને બાકી આ બધું જેમ આવે છે પાર્કિંગ ને શું છે, આ પાર્કિંગ લાઇટ સેન્સર હશે. અચ્છા. અને આ લાઇટનું છે અને આ સાઉન્ડ. અને સાઉન્ડ કઈ કંપનીના છે ને તમને કહેતા ભૂલી ગયો છું. આમાં તમને સાઉન્ડ દેખાડી દઉં કઈ કંપનીના યુઝ થાય છે નહીં. અરે યાર ટોપ મોડેલમાં અહીંયા લખેલું છે સાઉન્ડનું કંઈક. ટોપ મોડેલમાં સાઉન્ડનું નામ લખેલું છે, આમાં લખેલું નથી. ટોપ મોડેલ અત્યારે અવેલેબલ નથી. હોત તો તમને એનું નામ ને દેખાડ દે. કંઈક નામ સારું હતું, અત્યારે મને નામ યાદ નથી આવતું, એના માટે સોરી. અને બાકી હજી એકવાર તમે આમથી જોઈ લો થારનો લુક. આ થાર છે ને થોડીક રૂબીકોન જેવી વાઇબ આપે છે. રૂબીકોન ને થાર તો અલગ થઈ ગઈ, પણ થોડીક વાઇબ એના જેવી આવે છે મને. અને બાકી જોરદાર છે. આ મને બહુ ગમ્યું. બધા દિલ્હી એમ જાણે કે બીજા દિલ્હીની આજુબાજુ હોય, દિલ્હીને એવું નખાવ આપણે રાજકોટ ને અમદાવાદ નખાવ જતા હોય છે આ બધી લાઇટો. પણ અત્યારે કંપની જ આપે છે જો એ લાઇટ સી ટાઈપની એવી પ્રીમિયમ લાઇટ કહેવાય ટૂંકમાં. આને પ્રીમિયમ જેવી લાઇટ છે બરોબર. અને બાકી આ ચડવા માટે પણ બહુ જોરદાર આપેલું છે, એટલે કાંઈ વાંધો આવ્યો નથી. એક નંબર થાર છે. થઈ ગયું છે જેટલું મારાથી કહેવાતું હતું, જેટલું મને ખબર હતી એટલું બધું આપણે કહી દીધું છે. બાકી કાંઈ રહી નથી જતું. કેમેરો જો અહીં પાછળ છે, આગળ જે સેન્સર નહીં તો બધું કહી દીધું છે. જોરદાર થાર લાગી છે. તમારા પર ટેસ્ટ ડ્રાઈવ કેવું કાંઈ હોય તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. હાપાવાળું શોરૂમ છે મહિન્દ્રાનું, ત્યાં જ આવ્યા હતા. અને 2 કલર અત્યારે અવેલેબલ છે. બાકી એટલે મળી તો જશે પણ વેઇટિંગ હશે કદાચ બહુ વધારે જ તે. તો ચાલો જાય ઘર બાજુ હવે. સ્કોર્પિયો પણ જોરદાર છે, જે સુજલ પાસે છે તે ઓલરેડી આપણે બેસાય છે. આપણે વ્લોગ બનાવ્યો છે સ્કોર્પિયોનો. પણ મને પર્સનલી સ્કોર્પિયો ગમે છે, પણ એટલી બધી નહીં જેટલી થાર. અને અહીંયા જો તો SUV થાર રોક્સ બરાબર. તમારી સ્કોર્પિયો કેવી ચાલે છે? કાંઈ ન હોય. સ્કોર્પિયો થાર? સ્કોર્પિયો જઈ હા સ્કોર્પિયો ને થાર બે મહિન્દ્રા જ છે બરાબર. તારે શું? સ્કોર્પિયો થાર એકેય નહીં. હાલો ઘરે. તો આજના વિડીયોમાં આટલું જ છે. કેવી લાગી થારી કમેન્ટ કરીને જરૂર કહેજો. ભવિષ્યમાં આપણે લેસી કોકદીક બરાબર. ભવિષ્યમાં આપણે કોકદીક લેસી. તો આજનો હે ભાઈ વેઇટ એન્ડ વોચ. તો આજના વિડીયોમાં આટલું જ છે. તમને કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતા.